ભવ્ય દુઃખ બધાની લાઈફમાં એમાં ભાઈ પડવા ના જવાય એમાં. તો રાધે રાધે મિત્રો, અત્યારે વાગી ગયા છે બપોરના 4:15 અને આજે છે શનિવાર. તો હું અને મારા મિત્રો જઈએ છીએ અત્યારે ડભોડા. તમને બતાવી દઉં તો જોઈ લો મિત્રો, હર્ષ ઠાકોર વ્લોગ્સ અને આપણે જયદીપભાઈ આવી ગયા છે. ભવ્યભાઈ અમારે ડ્રાઇવિંગ કરે છે. જઈએ છીએ અત્યારે. તો જોઈ લો મિત્રો, તમે જોઈ શકો છો અમે અહીંયા નીકળી ગયા છે ડભોડા જવા માટે. અને આપણા જોડે ઠાકોર બ્રધર્સ આગળ આપણી બાઈક પર છે. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા બહુ મસ્ત રસ્તા આવી ગયા છે. અહીંયા જોરદાર રસ્તો પડી ગયો છે. આ જો એકદમ એક નંબરના ખાડા છે. અહીં તો જોરદાર રસ્તો છે. જો અમારા બીજા ભાઈ હતો રસ્તો કેવો એકદમ મસ્ત છે ને, જોરદાર રસ્તો છે. આવા રસ્તે રોજ આવવું પડે. જો ગાઈસ પહેલી વાર આવતા એમ કે રસ્તો ખબર નહીં. આ ચેનલ આવી ગઈ અને આમાં પડવાનું તકલીફ. હર્ષભાઈ આપણા હર્ષ ઠાકોર બ્લોગ ઉતારે છે તો હું ઉતારું છું. અહીંયા ઊંધી બ્લોગ પર આવી ગયા હોય તો સબસ્ક્રાઇબ કરી દો. જો મિત્રો અમે આવી ગયા અહીંયા કેનાલે અને અહીંયા વ્યૂઝ બહુ મસ્ત છે. જો અમે બધા ઊભા છીએ આગળ. ત્યાં હર્ષભાઈ પણ છે આપણા. જો મિત્રો આપણા હર્ષભાઈ બ્લોગ ઉતારે છે. તો ગાઈસ અમે અહીંયા ઊભા. ભવ્ય દુઃખ બધાની લાઈફમાં એમાં ભાઈ પડવા ના જવાય. એમાં નાની નાની વાતમાં શું ભાઈ હું સમજુ છું, સાયન્સ લીધું છે. આટલું બધું પાણી છે વધારે ઊંડું. આપણે સાયન્સ લીધું અમે સમજી શકીએ પણ ના પડાય. આમ તો મરવું જે રસ્તો નહીં. આમ ફોટો પાડે મારા ભાઈ આવે એસ્થેટિક પોઝ બે જણ ને જોવે છે એસ્થેટિક. દર્શન ના લઈને આવવાનો હતું. દર્શન ના આવડે. એક ભૂલ થઈ ગઈ તમારાથી. મારા ભાઈ તો ગાઈઝ આ જોઈ લો, અમે અહીંયા વીરા તલાવડી આવી ગયા. આ વીરા તલાવડી ગામ છે, બહુ મસ્ત છે. સ્વચ્છતા પણ એકદમ જોરદાર છે. અને હવે અમે લોકો જઈએ છીએ આગળ મંદિર તરફ. તો મિત્રો આપણે ડભોડામાં એન્ટ્રી લઈ લીધી છે. તો એકવાર જય બજરંગબલી. અને જે પણ વિડીયોમાં નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો. સબસ્ક્રાઇબ તો જરૂરથી કરજો. અને આ મારા ભાઈ હર્ષભાઈ બ્લોગર, હર્ષ ઠાકોર બ્લોગ્સ, આની પર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અમે ગુજરાતી કોન્ટેન્ટના વિડીયો બનાવી જ રાખીએ છીએ. તો આઈએ મળીએ આગળ બ્લોગ. તો જોઈ લો મિત્રો, આજે શનિવારે તો ડભોડાનું બજાર જોવા ખાલી ત્યારે ભીડ કેટલી છે. તો ગાઈઝ અમે હવે ચાલતા ચાલતા મંદિર તરફ જઈએ છીએ અને આગળ જઈને તમને દર્શન કરાવું. અંદરથી ભીડ કેવી છે કેવી નહીં બતાવું. જોઈ લો મિત્રો, આપણે પહોંચી ગયા અહીંયા હનુમાન દાદાના મંદિરે ડભોડા. અને તમે આજે શનિવાર છે તો ભીડ જોઈ શકો છો કેટલી ભીડ છે. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો અમે લોકો અંદર આવી ગયા અને તમને હું ભગવાનના દર્શન કરાવું. વિડીયો સરખી રીતના ઉતર્યો નહોતો પણ મેં તો બી ટ્રાય કર્યો. તો જોઈ લો મિત્રો, ડભોડાની શીપડી અને અહીંયા પબ્લિક જો તમે એકવાર ખૂબ પબ્લિક છે અહીંયા. ને બ્લોગમાં અત્યાર સુધી હોય તો જય હનુમાન દાદા લખી દેજો કમેન્ટમાં. તો મિત્રો અમે લોકો અહીંયા દર્શન કરી દીધા અને હવે અમે લોકો જઈએ છીએ પાછા બહારની તરફ. જોઈ લો મારી જોડે હવે અમે લોકો જઈએ છીએ મંદિરથી બહારની તરફ. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો અમે દર્શન કરીને નીકળી ગયા છે. અમે હવે જઈએ છીએ બહારની તરફ. તો ગાઈઝ આ સુરત પણ અહીંયા ડૂબે છે અને અમે હવે જઈએ છીએ ઘરની તરફ.
જય જોગણીમાં મિત્રો, અહીંયા આપણે એણાસણ પહોંચી ગયા અને હવે ઘર તરફ જઈએ છીએ. તમે તો મિત્રો બે ઠાકોર ભાઈઓને આપણે વિદાય કરીને હવે જઈએ હવે અમે લોકો પણ ઘરની તરફ. તો મિત્રો જોઈ લો, આપણે દાબેલી લાવી દીધી અને હવે દાબેલી ખાઈએ. ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા અને આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. મળીશું એક નવા ગુજરાતી બ્લોગમાં. ત્યાં સુધી વિડીયોને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. રાધે રાધે.